વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા મહેસાણાની મુલાકાતે. મહેસાણાના ભાંડુ ખાતે ગોપાલ ઇટાલિયાની જંગી જાહેર સભા યોજાઈ. આમ આદમી પાર્ટીના ગુજરાત જોડો અભિયાન અંતર્ગત મહેસાણાના ભાંડુ ખાતે ગોપાલ ઇટાલિયાની ઉપસ્થિતિમાં જંગી જનસભા યોજાઈ હતી. જનસભા પધારેલા ગોપાલ ઇટાલિયાને ગોળતુલા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાત જોડો જનસભામાં ખૂબ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. મહેસાણા સહિત આજુબાજુ પંથકના લોકો ગોપાલ ઇટાલિયાને સાંભળવા દૂર દૂરથી મહેસાણાના ભાંડુ મુકામે આવી પહોંચ્યા હતા. ઐતિહાસિક અને પવિત્ર ભૂમિ એવા ભાંડુ ગામના અંદર આપણા સૌના લોક લાડીલા એવા ગોપાલભાઈ ઇટાલિયા સાહેબ માટે ખૂબ ખૂબ સ્વાગત છે. આપણી વચ્ચે જયદીપસિંહ ચૌહાણ સંગઠન મંત્રી જેલમાં નહીં જાય ત્યાં સુધી આપણું આંદોલન ચાલુ રહેશે. આપણે ટૂંકના અંદર આપણે કહી દઈએ તો પરિવર્તનની અત્યારે આંધી લાગી છે અને ગોપાલભાઈ ઇટાલિયા સાહેબના સાનિધ્યના અંદર જ્યારે ભાંડુ ગામના ઐતિહાસિક ગામના અંદર જ્યારે એમની ગોળ તુલા થઈ છે તો હવે આ ગોળની જે મીઠાશ કરી એ આખા ગુજરાતના અંદર પ્રવેશશે અને એના કારણે એના સ્વાદના કારણે ગોપાલભાઈની એક તો એમનો અવાજ એમની જાગૃતતા એમનું નોલેજ એટલું બધું પ્રખર છે કે આપણે બધા એમના દીવાના છીએ. અને આપણે જોઈએ તો ભાજપને આટલી કોઈ આજે મહેસાણા જિલ્લાના ભાંડુ ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખૂબ મોટી સંખ્યામાં આમ જનતા, ગામના લોકો, આજુબાજુના ગામના લોકો, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકો આ ગુજરાત જોડો સભામાં ઉપસ્થિત રહ્યા. જે રીતે વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી ગુજરાતભરમાં લોકોની અંદર એક નવો આત્મવિશ્વાસ પ્રગટ્યો છે, લોકોમાં હિંમત આવી છે, લોકો બોલવા લાગ્યા છે અને ખુલ્લીને પોતાના હક અધિકાર માટે લોકો ભાજપ સામે અવાજ ઉઠાવવા લાગ્યા છે. એવા જ જોશ, એવા જ ઉત્સાહથી આજે આ સભામાં લોકો આવ્યા હતા. એ બતાવે છે કે વિસાવદરથી શરૂ થયેલી ક્રાંતિની આ લડાઈ ઉત્તર ગુજરાત સુધી પહોંચી ચૂકી છે. ભાંડુ ગામમાં જે રીતે બહોળી સંખ્યામાં યુવાનોએ, ખાસ કરીને મહિલાઓએ પણ ખૂબ વિશેષ સંખ્યામાં હાજરી આપી, એ દર્શાવે છે કે આવનારી ચૂંટણીઓમાં અને આવનારા સમયમાં ખૂબ મોટી ઉથલપાથલ અહીંયા ઉત્તર ગુજરાતથી, ખાસ કરીને મહેસાણાથી થવાની છે. મહેસાણા રાજકીય લેબોરેટરી ગણાય છે, તો શું લાગે છે આમ આદમી પાર્ટી આલી વખતે આ લેબોરેટરીમાં આ વખતે આમ આદમી પાર્ટીનો ક્લિનિકલ ટેસ્ટ ક્લિયર થવાનો છે. આ લેબોરેટરીમાં હવે આ ચાલશે. ભાજપના સેમ્પલ ફેલ ગયા છે લેબોરેટરીમાં, કોંગ્રેસનું સેમ્પલ લેવા જેવું નથી, એટલે હવે આમ આદમી પાર્ટી ચાલશે. કેટલું પરિવર્તન લાગે છે? જબરજસ્ત પરિવર્તન છે. હવે તમે આ રાતના 11 વાગે એટલા માણસો આ ભાંડુ જેવા નાના ગામમાં ઊભા છે એટલે સમજી જવાનું કેટલું પરિવર્તન થાય. 9 વાગે તો ગામમાં માણસ તો થોડો ચકલું ના દેખાય. આજે જે જંગી સભા યોજવામાં આવી તેના લોકો જે જોડાયા હતા, શું કહેવા માંગશો? આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન થયું હતું. એના અંદર વિસાવદરના આપણા લોકલાડીલા અને ક્રાંતિના પ્રેરણા જે છે અને યુવાનોના અંદર ખૂબ જ ક્રેઝ છે એવા ગોપાલભાઈ ઇટાલિયા સાહેબ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. અત્યારે રાત્રે 11 વાગ્યું છે, પરંતુ માનવ મહેરામણ ખરું એ ઘટતું નથી. અસંખ્ય સંખ્યાના અંદર લોકો જોડાયા છે અને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. જનજાગૃતિ કરી જે વિસાવદરથી શરૂઆત થઈ હતી એ અત્યારે ગુજરાતના ખૂણે ખૂણા પહોંચી છે અને લોકો સામે ચાલીને આમ આદમી પાર્ટીને સ્વીકારી રહ્યા છે. શું મંતવ્ય છે? આપણે સૌ જાણીએ છીએ કે 2 વર્ષના અંદર આ બ્રિજ ખરો જે ભાંડુથી વિસનગર તરફ જઈ રહ્યો છે, એ રેલવે બ્રિજ ખરો એ 2 વર્ષના અંદર બીજી વાર બેસી ગયો. આના પહેલાં 3 થી 4 યુવાનો ખરા એમના આકાશમાં થયા. એક પાટીદાર યુવાન તો કોમામાં જતા રહ્યા, લાખો રૂપિયાનો ખર્ચો થઈ ગયો. આના વચ્ચે જ્યારે અમને માહિતી મળતા કે હમણાં જ બ્રિજ આ ફરીથી બેસી ગયો છે, ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે અહીંયા રોડ ચક્કાજામ કર્યો હતો અને તંત્રનું ધ્યાન દોર્યું હતું. અહીંયા મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષતાના અંદર જો આ બ્રિજનું ઉદ્ઘાટન થતું હોય તો ઉદ્ઘાટનના પહેલાં આની ગુણવત્તાની જાણકારી રાખવી, એની તપાસ કરવી આ ઋષિકેશભાઈનું પર્સનલી કામ છે. આમ છતાં આપણે જોઈએ તો 2 વર્ષના અંદર બીજી વાર આ બ્રિજ તૂટી ગયો છે, જેના કારણે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. આ સ્પષ્ટ છે. ગુજરાત સરકારના મંત્રી જ્યારે અહીંયા ઋષિકેશભાઈ પટેલ હોય ત્યારે આપણે સૌને એક વિનંતી કરીએ છીએ કે એના અંદર તટસ્થ તપાસ થાય અને અમે જે આંદોલન કર્યું એના કારણે અત્યારે તંત્ર જાગતું થયું
અને તંત્રએ રોડ ખાડા પૂરી દીધા છે. તો આ થીગડા નહીં ચલાવી લઈએ. આના અંદર જેને પણ કૌભાંડ કર્યું છે એ બધા વ્યક્તિઓ જેલમાં નહીં જાય ત્યાં સુધી આમ આદમી પાર્ટી પોતાની રજૂઆત અને ક્રાંતિ ચાલુ રાખશે. ભાઈ, આપ પોતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છો, તો તમે અત્યારે આમ આદમી પાર્ટીમાં છો, તો શું કહેવા માંગો છો આ બાબતે? ખાલી આપણે એવું બોલતા હોઈએ કે હું ભાજપનો કાર્યકર છું, એમાં કોઈ વ્યક્તિ ભાજપનો કાર્યકર બનતો નથી. મહેસાણા આખા તાલુકામાં અને જિલ્લામાં અલોડા એક એવું ગામ છે કે કોઈ પાર્ટીનું ઇલેક્શન ટાઈમે કોઈ પાર્ટીનું ત્યાં આગળ મૂળ ટેબલ મૂકવા નથી દેતા. ચાહે આમ આદમી હોય કે કોંગ્રેસ હોય, અમે માત્ર ને માત્ર ભાજપનો વોટ આપીએ છીએ. પણ છેલ્લા 4 વર્ષથી આ લોકોની ખૂબ ભ્રષ્ટાચાર, માનો કે મારા જ ગામનું, બીજા ગામનું તો છોડો, એમને 5 ગામના મૂળ ભાજપના જે નેતાઓ છે એમને 5 ગામના મૂળ ગૌચરો કાઢ્યા છે. મારા ગામની આખી બોડી એ લોકોએ ભાજપના જ નેતાઓએ મૂળ સસ્પેન્ડ કરાવી દીધી છે. તો કોઈ અમારું સાંભળતું નથી માનો 4 વર્ષથી. અને આ બધી જ માહિતી ભાજપના બધા જ નેતાઓને છે. મયંકભાઈ નાયકને છે, રજનીભાઈ પટેલને છે, હરિભાઈ પટેલને છે. તમામ નેતાઓ સંપૂર્ણ જાણતા હોવા છતાં પણ આપણને પાછળથી એવું બોલે કે આ પાર્ટી ખોડિયાલ ગ્રુપના માલિક એ કાંતિભાઈ ખોટા છે, ચોર છે. એ માત્ર ને માત્ર ગામમાં ભાજપના આગેવાનો, હું પોતે પણ ભાજપમાં છું, ખાલી નામથી એવું નથી હોતું, અમે એમને રૂબરૂ પણ મળ્યા છીએ. પાછળથી એવું બોલે કે ભાઈ આ કાંતિભાઈ તો ખોટા છે ને આવા ગૌચરોના મેણા ને વસડી આવા નામ છે, એમ છતાં પણ અમને ન્યાય હવે મળતો નથી. હું આખા અલોડા ગામના લોકોને લઈ અને આજે અહીંયા સાંભળવા આવ્યો છું. અને આ લોકોએ મને એવું કીધું કે ભાઈ તમે આમ આદમીમાં આવો, પણ અમે ખૂબ વિચારી રહ્યા છીએ તો શું કરવું. આજે ગોપાલ ઇટાલિયા ભાંડુપ મુકામે આવ્યા હતા અને આપે પણ એમનું સ્વાગત કર્યું, શું કહેવા માગશો? એમની વાત અને વિચારો એ જોઈને અમને એવું થાય છે કે આટલા વાતો અને વિચારોથી અમને એવું થાય છે કે 2007થી અમે ભાજપમાં ખોટી સેવા કરી, ભાજપ કરીને અત્યાર સુધી અમને એવું લાગવા લાગ્યું છે હવે કે અમે અત્યાર સુધી અંધભક્તિ કરી હોય એવું લાગે છે. અમે અંધભક્તિ કરી હોય એવું લાગે છે.